ગજેરા બંધુઓએ હવાલાથી 2000 કરોડ વિદેશ મોકલ્યા હોવાની ખુલાસો થયો છે, જેમાં કરોડો રૂપિયા હોંગકોંગ મોકલ્યા હોવાનો દાવો છે। ગજેરાના કથિત પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર પણ અત્યારે વાયરલ થયો છે। હોંગકોંગ મોકલવામાં આવેલા 2000 કરોડ એ ભારત લાવવામાં આવ્યા છે। 5 દિવસની તપાસમાં 25 કરોડ રોકડ અને જ્વેલરીને સીઝ કરાઈ, જેમાં મની લોન્ડરિંગમાં 2.50 કરોડનો દંડનો પત્રમાં ઉલ્લેખ પણ થયો છે। પ્રવીણ અગ્રવાલે પીએમઓને લખેલા આ લેટરમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ગજેરા બંધુઓનું શેર ટ્રેડિંગ 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવાનો ઉલ્લેખ છે। 30માંથી 15 સ્થળો પર આઈટીની સર્ચની કામગીરી પૂર્ણ થઈ છે। ગજેરા ગ્રુપે સુરતમાં કરોડો રૂપિયા ઉઘરાવી અને ટેક્સ ચોરી કર્યા હોવાનો આરોપ છે, જેમાં મિલેનિયમ પ્રોજેક્ટમાં 1929 કરોડ ઉઘરાવ્યા હોવાનો મસ્ત મોટો આક્ષેપ છે। તો ગજેરા બ્રધર્સ જેને લઈ અને આઈટીની સર્ચ ઓપરેશન હતું, જેમાં કથિત પૂર્વ ભાગીદાર અને 2 કરોડથી પણ વધારે જે રૂપિયા છે તે તેમના દ્વારા મોકલવામાં આવ્યા હતા હોંગકોંગ, તેવી વાત થઈ રહી છે। અને ત્યારબાદનો જે પત્ર છે તે પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। મની લોન્ડરિંગમાં આ પૈસાનો મોટો ઘટસ્ફોટ, પ્રવીણ અગ્રવાલે પીએમઓમાં એક લેટર લખ્યો છે અને લેટરની અંદર આ મોટો ઘટસ્ફોટ થયો છે। ગજેરા બંધુઓનું શેર ટ્રેડિંગ પણ અમુક મર્યાદિત સમય માટે રોકી દેવામાં આવ્યો છે। આઈટીની તવાઈ બાદ આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। ગજેરા ગ્રુપ પર આઈટી દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી, દિવસો સુધી આ તપાસ ચાલી હતી અને ત્યારબાદ મોટો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે।